વરસે રે વરસાદ, ધરતીની સોંધી સુગંધ. જેઠ મહિનાનો ધોમધખતો તાપ હતો. સીમમાં ઘાસ સુકાઈ ગયું હતું અને નદીના નીર પણ ઓછા થઈ ગયા હતા. મેહુલ અને તેની નાની બહેન આરતી ઘરની અગાશી પર ઊભા રહીને આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. મેહુલ બોલ્યો, આરતી, જો તો ખરો, સૂરજ દાદા તો જાણે અગનગોળા ફેંકી રહ્યા છે. હવે તો મેઘરાજા જલ્દી આવે તો સારું. આરતીએ લાંબો નિસાસો નાખ્યો અને ગરમીથી બચવા પોતાનો હાથ પંખાની જેમ હલાવવા લાગી. અચાનક પવનની લહેરખી બદલાઈ. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ઠંડો વાયરો વાવા લાગ્યો. દૂર ક્ષિતિજે કાળાડીબાંગ વાદળોના કટક ઉમટી આવ્યા. જાણે આકાશમાં હાથીઓના ટોળા ઉતર્યા હોય તેવું લાગતું હતું. આ જોઈને સીમમાં મોરલાએ મીઠા ટહુકા શરૂ કર્યા. મેં આવો, મેં આવો. મેહુલ અને આરતી આનંદથી ઉછળી પડ્યા. મોરલાની લાંબી રંગીન કળા અને તેના ટહુકાએ વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદના મોટા મોટા ફોરા પડવા લાગ્યા. જેવો પહેલો વરસાદ તપેલી ધરતી પર પડ્યો કે તરત જ આખી સીમમાં માટીની સોંધી સુગંધ પ્રસરી ગઈ. મેહુલે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, આરતી, આ સુગંધ તો દુનિયાના કોઈ અત્તરમાં પણ નથી. આરતીએ પણ પોતાની હથેળીમાં વરસાદના ટીપા ઝીલ્યા અને માટીની એ પવિત્ર મહેકને મન ભરીને માણી. ગામના પાદરે વલ્લભકાકા પોતાના ખેતર તરફ દોડ્યા. વરસાદનું આગમન જોઈને તેમનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. તેમણે પોતાના બળદોને પ્રેમથી પસવાર્યા અને ખેતીના ઓજારો તૈયાર કરવા લાગ્યા. આવ્યો રે આવ્યો, મેઘરાજા આવ્યો. વલ્લભકાકાએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા. વર્ષાના આગમન સાથે જ ખેડૂતોના હૈયામાં આશાના અંકુર ફૂટ્યા હતા કે આ વર્ષે મોલ સારો પાકશે. વલ્લભકાકાએ હળ કાઢ્યું અને પાડોશી કાનજીભાઈને બૂમ પાડી, એ કાનજી, ચાલ હવે ધરતી માતાને ખેડવાનો સમય થઈ ગયો છે. બંને મિત્રોએ ભેગા મળીને વાવણીની તૈયારીઓ શરૂ કરી. વરસાદના પાણીથી નરમ થયેલી માટીમાં હળ ચલાવવું હવે સહેલું હતું. ખેડૂતોની મહેનત અને વરસાદના આશીર્વાદથી હવે ખેતરો ટૂંક સમયમાં લીલાછમ થવાના હતા. ઘરે મેહુલ અને આરતીએ કાગળના ટુકડા ભેગા કર્યા. મેહુલે સુંદર સફેદ હોડી બનાવી અને આરતીએ લાલ કલરની નાની હોડી તૈયાર કરી. આંગણામાં પાણીના ખાબોચિયા ભરાવા લાગ્યા હતા. બંને બાળકોએ પોતાની હોડીઓ પાણીમાં તરતી મૂકી. જો, મારી હોડી આગળ નીકળી ગઈ, મેહુલ ઉત્સાહમાં બોલ્યો. આરતી પણ પોતાની હોડી પાછળ ન રહી જાય તેની કાળજી રાખવા લાગી. વરસાદ તેજ થયો એટલે બાળકોને ઘરમાં પુરાઈ રહેવું ગમ્યું નહીં. મેહુલ અને આરતી વરસાદમાં નહાવા માટે બહાર દોડી આવ્યા. તેઓ આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ ગાવા લાગ્યા. ઠંડા પાણીમાં પલળવાની અને કાદવમાં છબછબિયા કરવાની મજા જ કંઈક અલગ હતી. આરતીએ મેહુલ પર પાણી ઉડાડ્યું અને બંને જણા એકબીજાને પકડવા માટે આંગણામાં દોડવા લાગ્યા. મેહુલની નજર દૂર વાડામાં ગઈ. ત્યાં એક મોરલાએ પોતાની સુંદર કળા કરી હતી. વાદળી અને લીલા રંગના પીંછામાં વરસાદના ટીપા હીરાની જેમ ચમકતા હતા. મોર પોતાની મસ્તીમાં નાચી રહ્યો હતો. મેહુલ એકીટસે આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યો. પ્રકૃતિનો આ નજારો કોઈ જાદુથી ઓછો નહોતો. પક્ષીઓ પણ ગરમીથી છુટકારો મેળવીને કલરવ કરી રહ્યા હતા. ઘરમાંથી ભજીયા તળાવવાની સુગંધ આવવા લાગી. રસોડામાં ભાવનાબેન ગરમાગરમ બટાકા અને મેથીના ગોટા તળી રહ્યા હતા. આરતી રસોડામાં દોડી ગઈ અને બોલી, મમ્મી, વરસાદમાં તો ગરમાગરમ ભજીયા ખાવાની જ મજા આવે. ભાવનાબેને આરતીને એક પ્લેટમાં ભજીયા આપ્યા. બહાર વરસાદ વરસતો હોય અને અંદર ગરમાગરમ નાસ્તો મળતો હોય, એનાથી વધુ સુખ બીજું શું હોય? સાંજ પડતા સુધીમાં તો ધરતી જાણે તૃપ્ત થઈ ગઈ હતી. મેહુલ અને વલ્લભકાકા ઓસરીમાં બેઠા હતા. ચારે બાજુ ઠંડક પથરાઈ ગઈ હતી. વલ્લભકાકાએ મેહુલના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આ વરસાદ એ જ આપણી ખરી સમૃદ્ધિ છે. હવે જોજે, થોડા જ દિવસમાં આખી ધરતી લીલી ચાદર ઓઢી લેશે. પ્રથમ વરસાદે સૌના જીવનમાં ખુશીઓ અને આશાના રંગો ભરી દીધા હતા.